નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. દાહોદ જિલ્લામાં નવનિર્મિત ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના મુણધા ગામના આંગણવાડી કેન્દ્રમાં હળહળતો ભ્રષ્ટાચાર જોવા મળ્યો. આંગણવાડીના બાળકોની જગ્યાએ પ્રાથમિક શાળાના બાળકોને બેસાડી સરકારના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે. ખોટી હાજરીઓ પૂરી સરકારના નાણાં સગેવગે કરી પોતાનું પેટ ભરવામાં આવી રહ્યું હોય તેવું સામે આવ્યું છે. જ્યાં પ્રાથમિક શાળાના બાળકોને બેસાડી ખોટી હાજરીઓ પૂરવામાં આવતું હોવાનું સામે આવ્યું. બીજી વાત કે ગામના લોકોને પૂછતા આંગણવાડીની મંજૂરી ભેદી ફળિયાની હોવા છતાંય તેનું બાંધકામ ભાભોર ફળિયામાં કરવામાં આવ્યું છે. જે ફળિયાની આંગણવાડી છે તે લોકોને જ લાભ નથી મળતો. આ કેન્દ્રની કાર્યકર પલાશ મનીષાબેન છે, જેમને સ્થાનિક વહુ તરીકે ભાભોર મનીષાબેન શૈલેષભાઈ છે, જ્યાંથી તેઓને નિમણૂક કરવામાં આવ્યા છે. આજ દિન સુધી ભેદી ફળિયાના એક પણ બાળકને સરકાર તરફથી જે પણ લાભ મળે છે તે આપવામાં નથી આવ્યા. ભેદી ફળિયાના નાગરિકોની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે તેવી પણ માહિતી સામે આવી છે. હવે જોવું એ રહ્યું કે જે તે અધિકારી આ કાર્યકર પર એક્શન લેશે કે કેમ, કે પછી આવી લાડિયાવાડી જ ચાલતી રહેશે. તમે વર્કર કે તેડાગર? શું નામ? કેટલી હાજરી પૂરી? હે? કામ ભણે તું બકા? ત્રીજા ધોરણમાં બાલવાડીમાં આવી નાસ્તો ખાવા. તું પહેલામ ભણે. આ તું કેમ ભણે? પહેલામ ભણે તું? પહેલામ કેટલા છોકરા ભણે? આંગળી ઊંચી કરો. પ્રાથમિક શાળામાં કેટલા જણ જાય? 1 2 3 4 5 6. બીજો શનિવારે સરકારી કચેરીઓમાં રજા છે, તો આજે શાની મીટિંગ છે? કોને કરી મીટિંગ? બીજો અને ચોથો શનિવાર રજા રહેશે, તો આજે કોને મીટિંગ કરી છે? પ્રોગ્રામ છે ને એટલે સાનો તમે મીટિંગમાં બોલ્યા છો. હા એટલે પ્રોગ્રામ તો મીટિંગ પ્રોગ્રામ છે. તેડાગરનું તમારા વર્કરનું શું નામ? મનીષાબેન. આખું નામ? પલાસ મનીષાબેન. એમ તો ભાભોર પણ પલાસ નામથી ચાલે. આખું નામ બોલો. ભાભોર મનીષાબેન શૈલેષ. અને આપણે નિમણૂક થઈ એ નામ શું? ઓર્ડર મળ્યો એમાં શું નામ છે? પલાસ છે લાગે. પલાસ મનીષાબેન. તમારું નામ? ભાભોર પ્રિયંકાબેન.